નમસ્કાર, કેમ છો? અત્યારે 2 વાગે અને 20-25 મિનિટ થવા આવી છે. દોસ્તો, રાત્રે એક મિત્રએ એટલે કે મારા ભાઈએ મને કોલ કર્યો હતો. એ કોલના પ્રમાણે આજે હું રાત્રે તો પહોંચી સાપ રેસ્ક્યુ કરવા માટે આવ્યો છું. તો દોસ્તો, આ સાપનું નામ છે ઇન્ડિયન કામન સેન્ડબોઆ. આ સાપ ઇન્ડિયન કોમન સેન્ડબોઆ તરીકે ઓળખવામાં આવે છે. આ સાપ બાઇટ તો કરે જ છે. તો દોસ્તો, આ સાપને હવે પકડી એરિયામાં દોસ્તો, ગુજરાતમાં આ સાપને ભંફોડી તરીકે ઓળખવામાં આવે છે. બિલકુલ બિનઝેરી સાપ છે. છતાં પણ જ્યારે આ સાપ કરડે તો તાત્કાલિક નજીકના સરકારી હોસ્પિટલમાં પહોંચી જવું અને ત્યાં યોગ્ય સારવાર ટ્રીટમેન્ટ લેવી જોઈએ. કારણ કે સાપ ઝેર હોય અથવા બિનઝેર હોય, કોઈ પણ માણસને ખ્યાલ ન હોય તો માણસનું મોત નીપજે છે. દોસ્તો, હવે આ સાપને આઝાદ કરી દઈશું. જય હિન્દ, જય ભારત. બોલજો વાત થોડું આખો ઇન્ટરવ્યુ આલવાનો છે. દોસ્તો, આજે બરોલી ગામે સુતરિયા બાબુભાઈ સોમાભાઈના ઘરે ઇન્ડિયન કામન સેન્ડબોઆ એટલે કે માટીમાં રહેવાળો સાપ આવ્યો હતો અને આ સાપને પકડી હવે આઝાદ કરવા માટે આવ્યા છે. દોસ્તો, ગુજરાતમાં આ સાપને ભંફોડી તરીકે ઓળખવામાં આવે છે. બિલકુલ બિનઝેરી છે. છતાં પણ સાપને જ્યારે ડર લાગે છે ત્યારે સાપ બાઇટ કરતો હોય છે. તો દોસ્તો, હવે આ સાપને પર્યાવરણમાં આઝાદ કરી દઈએ છીએ. તમે જોઈ શકો છો. ઘોડો ઉપર બાઇટ ના બધું